કેમ છો દોસ્તો? આજે દોસ્તી પાર્ટ 2 નવીનભાઈ દ્વારા સંકલિત સુવાક્યોની ડાયરી. 3 પ્રકારના મિત્રો હોય છે: એક તાલી મિત્રો, થાલી મિત્રો અને પ્યાલી મિત્રો. તાલી મિત્રો તાળીઓ આપીને જતા રહેશે, થાળી મિત્રો સાથે જમી કરીને જાય છે, અને પ્યાલી મિત્રો આજકાલ ઘણા હોય છે ચીયર્સ કરવા માટે. અજ્ઞાની મિત્ર કરતા જ્ઞાની દુશ્મન સારો. જે માણસ જિંદગીમાં એક સાચો મિત્ર નથી બનાવી શકતો, એ ભલે સફળ હોય પણ એની જિંદગી તો નિષ્ફળ જ છે. મિત્ર માટે કંઈ કરવા માંગતા હો તો સાચા મિત્ર બની રહો, એટલું જ બસ છે. દોસ્તીને કદી તાણવાની નથી હોતી, માણવાની હોય છે. દોસ્ત એટલે આપણા સુખે સુખી થતો જણ. અહીંયા એક હજુ વાર્તા યાદ આવે છે કે 2 મિત્રો હતા અને નાનપણની દોસ્તી ને એકદમ પાક્કા મિત્રો. હવે થયું કે બંને એક જ બિઝનેસમાં, એક જ માર્કેટમાં નજીક. બંનેનો સેમ ધંધો, અને એક દિવસ અચાનક એવું થયું કે બહુ રશ દેખાણો દુકાનમાં. એટલે એક મિત્ર જોવે છે કે આજે તો મજા પડી ગઈ, સારો ધંધો થયો. બીજા દિવસે પણ પાછો એટલો જ રશ. પછી એને થયું કે આવું કેમ, આ શું આજે શું વિશેષ છે? એટલે એને જરા બહાર નીકળ્યો તો એને એના મિત્રની દુકાન પર ધ્યાન ગયું. અને જોયું તો દુકાન બંધ હતી. એને તરત એના બાજુવાળાને પૂછ્યું તો કે ના, 2-3 દિવસથી આ બંધ જ છે. એટલે આ ભાઈને ત્રીજા દિવસે પણ એવું કંઈ થયું એટલે એના ઘરે ગયા અને કે ભાઈ શું વાત છે, તું આવ્યો નથી? કહીને હું સખત તાવથી પીડાઉં છું. તો આ ભાઈએ તરત જ ત્યાં કંઈક હિસાબ માંડ્યો અને એને કહ્યું કે આટલા પૈસા તું રાખ. તો કે શેના ભાઈ, શેના પૈસા આપે છે? તો કે ના, 3 દિવસ તું નથી આવ્યો ને, તો એ 3 દિવસ મારે ત્યાં જેટલો એક્સ્ટ્રા ધંધો થયો એનો પ્રોફિટ છે. 50-50. એટલે મારો ધંધો તો મને મળ્યો જ, પણ તું નહોતો એટલે વધારાનો મળ્યો. આનું નામ છે દોસ્તના દુઃખે દુઃખી અને દોસ્તના સુખે સુખી. આપણા હૃદયને વાંચી શકે તે દોસ્ત હોય છે. તું હજારો જોજન દૂર છે, છતાં મારા ટેબલ પર હંમેશા 2 કપ પડેલા હોય છે. એવું એક મિત્રે બીજા મિત્રને કહ્યું. જેની ગેરહાજરીમાં બગીચાનું ઘાસ પણ રણની રેતી લાગે તે દોસ્ત. તો આજે 7 હેબિટ્સ ઓફ મેન્ટેનિંગ એ ગુડ ફ્રેન્ડશિપની વાત કરવી છે. 7 હેબિટ્સ આવી હોઈ શકે. 1. જીવનમાં કદી મિત્રની પરીક્ષા ન કરશો. 2. મિત્ર સાથે બની શકે ત્યાં સુધી ઉધારનો વ્યવહાર ના કરવો, અને કરવો પડે તોય સવેળાએ પૂરો કરી દેવો. મિત્રની જવાબદારીમાં ભાગ લો, તો જ મિત્રને લાગશે કે તમારા સંબંધ કોરા સ્વાર્થ પૂરતા મર્યાદિત નથી. મિત્ર સુખી હોય અને તમે દુઃખી હો તો એની ઈર્ષ્યા ન કરશો. મિત્રને દુઃખી કરનાર જિંદગીમાં ક્યારેય સુખી થતો નથી. મિત્રમાં રસ લો, પણ એના જીવનમાં દખલરૂપ ના બનો. મિત્રની પત્ની કે સખીના પતિમાં વધુ પડતો રસ લેવાનું ટાળો. બસ આવી 7 હેબિટો આપણે રાખીએ. અને છેલ્લે, મિત્રો અને મેડિસિન આપણા જીવનમાં લગભગ સરખો જ ભાગ ભજવતા હોય છે, કારણ કે બંને આપણા દુઃખ દર્દોને હળવા કરવાનું કામ કરે છે. પણ ફરક માત્ર એટલો છે કે મિત્રોની એક્સપાયરી ડેટ નથી હોતી. ચાલો, બસ આવા જ સારા મિત્રો આપણા જીવનમાં આજુબાજુ હોય. પ્રણામ. શતક સુવિચાર પ્રકરણ.
એટલે કે સુવિચારોના 100મા એપિસોડ માટે તૈયાર થઈ જજો. આવતા શનિવારે જોવાનું અને માણવાનું ચૂકતા નહીં. એવી જ મંગલ કામના સાથે નાસિકથી અમિતના જય જિનેન્દ્ર.